હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને ઉનાળાનું અને ચોમાસાનું અને શિયાળાનું ત્રણેય ઋતુનો તફાવત બતાવીશ. જોવો હોય તો બન્યા રહેજો વિડીયોમાં. અને પહેલાં તો કેમ છો બધા, મજામાં ને? મેં તો ઓલી વાત નહીં ગણે કે આવતા જતા જરા નજર તો નાખતા જજો. બીજું તો કાંઈ નહીં, પરંતુ કેમ છો કહેતા જજો. એટલે કેમ છો બધા, મજામાં ને? ભગવાન આપ સૌને ખુશ રાખે, મોજમાં રાખે. તો હાલો આપણે એ વસ્તુ તમને બતાવવી, તમને પણ નવાઈ લાગશે કે ના આવું હોય ખરું એમ. તો જો આ ગુલાબ છે, જે અત્યારે આવું મસ્ત ગુલાબી કલરનું થયું છે, આછો ગુલાબી એકદમ. અને આનું આ ગુલાબ જ્યારે ચોમાસું આવે એટલે એકદમ મસ્ત લાલ કલરનું ખીલે છે. એક જ થડ છે છતાંય. અને પછી એ જ થડમાંથી એ જ ડાળીમાં ગુલાબ જ્યારે શિયાળો આવે ને એટલે એકદમ રાણી કલરનું અને મોટું, એક હાથમાં એક ગુલાબ હમાય એવડું મોટું ખીલતું હોય છે. તો તમે જોવો આ ત્રણેય ઋતુનો તફાવત એક જ છોડ ઉપર કેવો પડે છે એમ. તો સારું હાલો દોસ્તો, મારે તમને જે બતાવવું હતું એ બતાવી દીધું. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.